રાજ્યમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। ભારે વરસાદ થાય તેવી કોઈ મજબૂત સિસ્ટમ નથી સક્રિય। આગામી 3 કલાક 11 જિલ્લા માટે જાહેર કરાયું યલો એલર્ટ। ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ 2 અલગ-અલગ ગુના નોંધાયા। ગાંજાના છોડ અને ગાંજાના જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા। રાજ્યમાં કુલ 32 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા। 7 પોઝિટિવ કેસ। ચાંદીપુરા વાયરસ પોઝિટિવ વાળા કુલ 3 દર્દીઓના મોત। રાજકોટમાં ડમી કોચિંગ અને સ્કૂલિંગ નેટવર્કનો ફૂટ્યો ભાંડો। જિલ્લાની 30 સ્કૂલોનું જસદણની આલ્ફા કોચિંગમાં ખુલ્યું કનેક્શન। ખાનગી શાળાઓ સાથે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો પણ સમાવેશ હોવાનો આરોપ। સુરતના મોટા વરાછામાં તાપી નદી પાસેનો પાળો લોકો માટે અત્યંત જોખમી। વરસાદને કારણે નદીનો પાળો 3 સ્થળેથી તૂટી ગયો। સુરત મનપાએ માત્ર બેનરો લગાવી માન્યો સંતોષ।